નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આજે તારીખ 19 માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મળશે. ત્યારે આગળ વાત થશે સાબરકાંઠામાં આરોગ્ય સેવા ખોરવાઈ હતી. આગળ વાત થશે વિડીયોમાં જોઈ શકાય છે કચ્છમાં આકાશમાંથી જોવા મળ્યો અદ્ભુત નજારો. ત્યારે વાત થશે પાકિસ્તાનની જેલમાં 194 ભારતીયો માછીમારો કેદ છે. ત્યારે વાત થશે બાંગ્લાદેશથી ગેરકાયદેસર ભારત આવેલી 5 મહિલાઓ અંતે ઝડપાઈ ગઈ છે. ત્યારે વાત થશે રામ મંદિરના ટેક્સથી સરકારની તિજોરી છલકાઈ ગઈ છે. આગળ વાત થશે પંજાબ ક્રિકેટ બોર્ડે 799 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. ત્યારે વાત થશે ભુજ તાલુકાના રણકાંધીમાં આકાશમાં રહસ્યમય ઝબકારો જોવા મળ્યો હતો. આગળ વાત થશે કેડિલા કંપનીમાં 4 કર્મચારીઓ વોશરૂમમાં થયા હતા બેભાન. ત્યારે વાત થશે પાટનગરમાં બેફામ બન્યા છે આવારા તત્વો. ત્યારે વાત થશે આંધ્રપ્રદેશમાં દારૂના કૌભાંડમાં એસઆઈટીની તપાસ તેના અંતિમ તબક્કામાં જોવા મળી. ત્યારે આગળ વાત થશે અસામાજિક તત્વો પર અંકુશ માટે ઇનામી પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આગળ વાત થશે અમિતાભ બચ્ચને 365 દિવસમાં 350 કરોડની કમાણી કરી છે. આગળ વાત થશે અમેરિકાની એર સ્ટ્રાઇકમાં 50થી વધુ હુથી માર્યા ગયા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમેરિકાએ હુથી ત્રાસવાદીઓ ઉપર એર સ્ટ્રાઇક કરીને 50થી વધુને મારી નાખ્યા પછી ઈરાનની નેતાગીરી ગભરાઈ ગઈ છે, સચિંતિત બની છે. તેને ભીતિ છે કે અમેરિકાનું નવું નિશાન બનશે. ન્યૂયોર્ક ટાઈમ્સે કહ્યું છે કે યુએસ સેન્ટ્રલ કમાન્ડે હુથીઓના ડ્રોન્સ, રેડાર્સ ઉપરાંત આર્ટિલરી સિસ્ટમને નિશાન બનાવીને તેને ખતમ કર્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિતાભ બચ્ચને 365 દિવસમાં 350 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 82 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ સતત કામ કરી રહ્યા છે અને ખૂબ પૈસા કમાઈ રહ્યા છે. હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અમિતાભ બચ્ચને નાણાકીય વર્ષ 2024-25માં 350 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ માટે તેમણે ભારત સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ પણ ચૂકવ્યો છે અને તેઓ 2024-25માં દેશના સૌથી વધુ ટેક્સ ચૂકવનારા અભિનેતાઓમાંના એક બની ગયા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસામાજિક તત્વો પર અંકુશ માટે ઇનામી પ્રયોગ. શહેરમાં અસામાજિક અને લુખ્ખા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. ત્યારે ગુનાખોરીને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે પોલીસે ઇનામી પ્રયોગ હાથ ધર્યો હતો. પોલીસે વોટ્સઅપ નંબર 63596 25365 જાહેર કરીને અસામાજિક અને લુખ્ખા તત્વોની જાણકારી આપવા નાગરિકોને અપીલ કરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં દારૂના કૌભાંડમાં એસઆઈટીની તપાસ તેના અંતિમ તબક્કામાં જોવા મળી. આંધ્રપ્રદેશ સરકાર દ્વારા 2019થી 2024 દરમિયાન રાજ્યના દારૂ ક્ષેત્રમાં કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી. હવે આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની તપાસ તેના અંતિમ તબક્કામાં છે. અહેવાલો અનુસાર વાયએસઆરસીપી સરકારના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન કથિત રીતે 4000 કરોડ રૂપિયાના લાંચના વ્યવહારો પણ કરવામાં આવ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટનગરમાં બેફામ બન્યા છે આવારા તત્વો. વાવોલ ખાતે આવેલી બુર્જ મસ્તાના સોસાયટીમાં એક પોલીસ કર્મચારી ઉપર હુમલો થયો. શોપ પર માત્ર પાર્સલ સુવિધા ઉપલબ્ધ હોવાથી જમવાનું નહોતું આપ્યું, જેના કારણે ઉશ્કેરાયેલા ભલીગોલ અને તેના પિતા અને મિત્રો દુકાન પર જઈને બોલાચાલી કરી. ત્યારે બોલાચાલી થવાનો અવાજ સાંભળીને બચાવવા માટે આવેલા નિવૃત્ત એએસઆઈ અસામાજિક તત્વોનો શિકાર બન્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેડિલા કંપનીમાં 4 કર્મચારીઓ વોશરૂમમાં થયા છે બેભાન. અમદાવાદના ધોળકામાં આવેલી કેડિલા કંપનીમાં 3થી વધુ મહિલા કર્મચારીઓ બેભાન થઈને ઢળી પડી હતી. કંપનીના વોશરૂમમાં 3 મહિલા અચાનક જ બેભાન થઈને ઢળી પડતા ચકચાર મચી જવા પામી હતી. આ સિવાય એક પુરુષ કર્મચારી પણ બેભાન થયો હતો, જેમાં એક વર્ષાબેન રાજપૂત નામની મહિલાનું મોત થયું છે, જ્યારે અન્ય 3 જેટલા કર્મચારીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજ તાલુકાના રણકાંધીમાં આકાશમાં રહસ્યમય ઝબકારો જોવા મળ્યો.
ભુજ વિસ્તારના આકાશમાં અજાણ્યો ઝબકારો જોવા મળ્યો, જેમાં લોકચર્ચા થઈ રહી છે કે એલિયન્સ આવ્યા હતા કે શું. ભુજ તાલુકાના રણકાંધી વિસ્તારમાં રાત્રિના અદ્ભુત ઘટના ઘટી હતી. આકાશમાં ચમકતો ચમકારો જોવા મળ્યો હતો. તેમાં રાતના સમયે ઓચિંતો ચમકારો થતા લોકો અચંબિત થયા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ ક્રિકેટ બોર્ડે 799 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 799 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ટેલિગ્રાફ અનુસાર પીસીબીએ મેચના આયોજન માટે સ્ટેડિયમના નવીનીકરણ અને અન્ય સુવિધાઓ પર 851 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા, પરંતુ પીસીબીને ચેમ્પિયન ટ્રોફીમાંથી ફક્ત 52 કરોડ રૂપિયાની કમાણી થઈ. આવી સ્થિતિમાં પૈસા કમાવાને બદલે પીસીબીને 799 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરના ટેક્સથી રૂપિયા છલકાયા. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં મહાસચિવ ચંપતરાયે માહિતી આપી હતી. તે મુજબ ટ્રસ્ટની રચના 5 ફેબ્રુઆરી 2020ના રોજ થઈ હતી. 28 ફેબ્રુઆરી 2025 સુધીના 5 વર્ષમાં ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને 396 કરોડ રૂપિયા ચૂકવાયા છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર જૂન સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થશે. મંદિર પર 2150 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 396 કરોડ રૂપિયા સરકારને ચૂકવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશથી ગેરકાયદેસર ભારત આવેલી 5 મહિલા ઝડપાઈ છે. દેવભૂમિ દ્વારકા એસઓજીએ બાંગ્લાદેશથી ગેરકાયદેસર ભારત આવેલી 5 મહિલાને ઝડપી પાડી હતી. તેમના મોબાઈલમાંથી બાંગ્લાદેશી જન્મ પ્રમાણપત્ર, નેશનલ આઈડી કાર્ડ અને બાંગ્લાદેશી મોબાઈલ નંબરો મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલાએ બાંગ્લાદેશના એજન્ટોની મદદથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. દરેક મહિલાએ આ માટે લગભગ 25,000 રૂપિયા ચૂકવ્યા હતા. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની જેલમાં 194 ભારતીય માછીમારો કેદ છે. રાજ્યસભામાં સરકારે આપેલા જવાબમાં મોટો ખુલાસો થયો. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી કીર્તિવર્ધનસિંહે માહિતી આપી હતી કે હાલમાં 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે અને ગુજરાતના 123 માછીમારોમાંથી 33 એવા છે જે 2021ની સાલથી, ત્યારે બીજા 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાનની જેલમાં કેદ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં આ શું થયું. કચ્છ જિલ્લાના ભુજ, ભચાઉ અને લખપતના વિસ્તારોમાં રાત્રે 3 વાગે આકાશમાં એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. વહેલી સવારે 3:12 આકાશમાં અચાનક તેજ પુંજ જોવા મળ્યો. ઉલ્કા પડતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી પણ સામે આવ્યા છે, જે જોઈને ભલભલા ચોંકી ઉઠ્યા. આ અસામાન્ય ઘટનાને વિસ્તારમાં અનેક ચર્ચા જગાવી હતી. મિત્રો, તમારું શું માનવું છે? આ ઘટના શેની હતી? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં આરોગ્ય સેવા ખોરવાઈ. સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ હતી. 700 આરોગ્ય કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા. આમ થવાથી 280 સબ સેન્ટરની સેવા બંધ થઈ ગઈ હતી. કર્મચારીઓએ હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાબરકાંઠા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ પીએસસી અને સીએસસી પર આરોગ્ય સેવાઓ ચાલુ રહી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ પણ મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ આગામી સત્રથી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આગામી 17થી 7 ઝોનમાં 7 માધ્યમિક શાળાઓ શરૂ કરવા જઈ રહી છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિના મૂલ્યે ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં 400થી વધુ ધોરણ 1થી 8 સુધીની સ્કૂલો ચાલી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.